ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ગુજરાતી ભાષાનો પ્રારંભિક પાઠ્યક્રમ એટલે કે પીજીટી એટલે કે ગુજરાતી ગદ્ય એકમ નંબર 5 પ્રિટોરિયા જતા અને જે લખેલ છે ગાંધીજીએ, મોહનદાસ કરમચંદ ગાંધી, જેમની આત્મકથા સત્યના પ્રયોગો, જેનું એક એમાંથી જ લીધેલો એક આ નિબંધ છે પ્રિટોરિયા જતા. એમના અનુભવો એમણે ખૂબ સરસ રીતે અહીં વર્ણવ્યા છે. આ એકમનો તમે અભ્યાસ કરશો તો તમે શું મેળવશો? તો આપણે જોઈએ તો ગાંધીજીના જીવન તથા દક્ષિણ આફ્રિકામાં થયેલા અનુભવો વિશે તમે જાણશો. રંગદ્વેષનો ભોગ બન્યા પછી ગાંધીજીના મંથનને સમજશો. દક્ષિણ આફ્રિકાની તત્કાલીન પરિસ્થિતિનો તમે ચિતાર મેળવશો, પરિચય મેળવશો. બેરિસ્ટર મોહનદાસથી ગાંધીજી બનવા સુધીની જે યાત્રાના પહેલાં જે મંથનના તબક્કાઓ છે એના વિશે એક નાનો અમથો થોડોક પરિચય મેળવશો. ગાંધીજીની સ્પષ્ટ છતાં સરળ ભાષા શૈલીની અભિવ્યક્તિની તરેહો તમે પોતે આ નિબંધ વાંચ્યા પછી અને એને માણ્યા પછી અનુભવશો. ગાંધીજીનો આ નિબંધ મેં કહ્યું એમ જ આત્મકથા અંશ છે. આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ લેવામાં આવ્યો છે. બેરિસ્ટર બન્યા પછી ગાંધીજી ડર્બન ગયા, ત્યાં ખ્રિસ્તી હિન્દીઓના પરિચયમાં આવ્યા. તે બાદ એક કેસ માટે તે ટ્રેન યાત્રા કરે છે. ત્યાં પ્રથમ વર્ગની ટિકિટ લીધી હોવા છતાં રંગદ્વેષને કારણે નાતાલની રાજધાની મેરિટ્સબર્ગમાં પ્રથમ વર્ગના ડબ્બામાંથી છેલ્લા ડબ્બામાં જવાનું તેમને કહેવામાં આવે છે. તેમ ન કરતાં ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવે છે. સ્ટેશન પર આખી રાત્રિ ગુજારતા ગાંધીજી લડવું કે નહીં અથવા તો દેશ પાછા જવું એની પોતે ઘડમથલ અનુભવે છે, મનોમંથન અનુભવે છે. અને અંતે ગમે તેટલા દુઃખ પડે છતાં પણ રંગદ્વેષને નાબૂદ કરવા લડત આપવાનો મનોમન નિર્ણય કરી આ યાત્રાને તેઓ આગળ વધારે છે. તમને બધાને ખ્યાલ છે કે આ યાત્રાથી શરૂ કર્યા પછી જ આપણા દેશની આઝાદીની યાત્રા શરૂ થાય છે, આઝાદી મેળવવાની યાત્રા. એમાં આ અનુભવનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફાળો છે. અહીં ગાંધીજીનું મનોમંથન અને તેમની મક્કમતાનો પરિચય અને તેમની જીવન સફરની ઝલક મળે છે. ગાંધીજી બેરિસ્ટર થયા પછી ડર્બનમાં રહેતા હતા. ત્યાં તેઓ ખ્રિસ્તી હિન્દીઓના સંબંધમાં આવ્યા. ત્યાંની કોર્ટના દુભાષિયા મિસ્ટર પોલ, પ્રોટેસ્ટન્ટ મિશનમાંના શિક્ષકો, પારસીઓ, દક્ષિણ આફ્રિકાના હિન્દી પ્રતિનિધિ મંડળ વગેરે સાથે ઓળખાણ કરી તે પરિચયમાં આવે છે. આ દરમિયાન પેઢીના વકીલ તરફથી અબ્દુલ્લા શેઠને કાગળ મળ્યો. તેમણે તેમના પ્રતિનિધિ એ કેસની તૈયારી કરવા માટે પ્રિટોરિયા જવાનું વકીલને સૂચન કર્યું છે. આ માટે અબ્દુલ્લા શેઠે ગાંધીને જવાનું કહ્યું. કેસ વિશે કંઈક પણ ન જાણતા ગાંધીએ કેસ સમજવાનો આગ્રહ કર્યો. શેઠે મહેતાઓને કેસ સમજાવવા ત્યાં રોક્યા. કેસ જોતા ગાંધીને લાગ્યું કે એકડે એકથી શરૂઆત કરવી જ પડશે. દક્ષિણ આફ્રિકામાં વકીલો જમા ઉધારના સવાલો અદાલતમાં પૂછતા હોય એવી રીતે ગાંધીને ઝાંઝીબારની અદાલતની ખબર હતી કે કેવા પ્રકારના સવાલો ત્યાં પૂછાય, એવી થોડીક એમને એક કહેવાય ને કે પૃષ્ઠભૂમિનો થોડો ખ્યાલ હતો. પરંતુ ગાંધી ન તો જમા ઉધાર વિશે જાણતા હતા, ન તો નિશાળમાં કે વિલાયતમાં શીખ્યા હતા. તમે જોયું હશે એ જમાનામાં
એમણે જે કેસ લડવાનો છે એ વાણિજ્યિક કેસ જેને કહી શકાય એવો છે, અને એમનું તમે બધા જ જાણો છો કે એમની પૃષ્ઠભૂમિ એ વિનયન શાખાની છે. આ બધી પરિસ્થિતિમાં પણ મહેતાઓ નામાની ચોપડી અબ્દુલ્લા શેઠની મદદથી ગાંધીજીએ કેસની સમજણ મેળવી. તેઓ ઊંડા ઉતર્યા, એમને સમજણ પડવા માંડી. તેથી જ તો પ્રિટોરિયા જવા તેઓ તૈયાર થયા. શેઠ ગાંધીની પ્રિટોરિયા જવાની તથા ઉતારાની સગવડ કરવા માંડ્યા. અહીં શેઠ ઉતારાના સ્થળ વિશે તથા ત્યાં તેમને મળનારા લોકો વિશેનો ખ્યાલ ગાંધીજીને મળે છે. લોકો એમને ચેતવે છે. જેની સામે ગાંધી કેસ લડવા જવાના છે તે શેઠના સંબંધી જ હોવાથી ગાંધીએ ઘર મેળે કેસ ઉકેલવાની હિમાયત કરી, જેથી વકીલોના ઘર ભરવા ન પડે. મિત્રો જુઓ, આમાં આ પરિસ્થિતિમાં અને આ ઉંમરે પણ ગાંધી પોતાના વર્તનથી, અહીંયા એ પોતે વકીલ નથી પણ એક માનવતાના ધોરણે જ્યારે બંને પક્ષે ઘરના જ વ્યક્તિઓ હોય તો વકીલાત ઘરે ઘરે વકીલને પૈસા આપવાની થાય એની સ્પષ્ટ ના પાડે છે. આ આખો કેસ સમજ્યા પછી ગાંધીજી એમ જ કહે છે કે ઘરે ઘરે સમજણથી આનો ઉકેલ લાવવો જોઈએ. શેઠને આ હૈયાધારણ ગાંધીજી આપે છે, પરંતુ પરિસ્થિતિ થોડીક અલગ હોતા 7મે કે 8મે દિવસે તેઓ આ કેસ માટે દરબન જવા રવાના થાય છે. શેઠે ગાંધી માટે પ્રથમ વર્ગની ટિકિટ કઢાવી. સુવાની પથારી સાથેની ટિકિટના 5 શિલિંગ ભરવા શેઠે આગ્રહ કર્યો, પણ ગાંધીએ પોતાની હઠમાં અને 5 શિલિંગ બચાવવા માટે પથારીની ટિકિટ ન લીધી. તેમ છતાં શેઠે જતી વખતે ગાંધીજીને આ જુદા મુલકમાં પૈસાની કંજૂસાઈ ન કરવાની સ્પષ્ટ સલાહ આપી. ગાંધી પ્રિટોરિયા જવા રવાના થયા. નાતાલની રાજધાની મેટ્સબર્ગમાં પહોંચ્યા. ત્યાં તો પ્રથમ વર્ગમાં ગાંધી હતા એ ડબ્બામાં એક ઉતારો આવ્યો. ગાંધીને જોઈ મૂંઝાયો અને બહાર નીકળી ગયો. ત્યાર પછી અમલદારો આવવા લાગ્યા અને એક અમલદારે ગાંધીને છેલ્લા ડબ્બામાં જવાની સૂચના આપી. આમ ન કરતા સિપાહી દ્વારા હાથ પકડીને ધક્કો મારી નીચે ઉતારી મુકાયા. સામાન પણ સિપાહીએ ઉતારી લીધો. ગાંધીજી પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવાથી બીજા કોઈ ડબ્બામાં ન જવા તેમણે આગ્રહ પકડ્યો. ટ્રેન નિયત સમયે રવાના થઈ ગઈ. ગાંધી હાથ પાકીટ સાથે આખી રાત મેરિટ્સબર્ગની કડકડતી ઠંડીમાં વેઇટિંગ રૂમમાં બેઠા. મેરિટ્સબર્ગના રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં ગાંધી પોતાના ધર્મ વિશે વિચારતા હતા કે કાં તો આ હકો સામે લડવું, ક્યાં તો પછી પાછા જવું, કે કાં તો અપમાન સહન કરી પ્રિટોરિયા પહોંચી કેસ પૂરો કરી દેશ જવું. ગાંધીએ પહેલીવાર રંગદ્વેષના લક્ષણો અહીં અનુભવ્યા હતા. રંગદ્વેષના રોગને પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ કરી માર્ગમાં જે દુઃખ પડે તે સહન કરીને પણ આ પ્રથા નાબૂદ કરવાનો તેમણે નિશ્ચય કરી લીધો. બીજી ટ્રેનમાં ગમે તે રીતે આગળ જવાનો તે નિર્ણય લે છે. બીજે દિવસે સવારે શેઠને જાણ કરી જનરલ મેનેજરને ફરિયાદનો લાંબો તાર કરે છે. જનરલ મેનેજર પોતાના માણસોના વર્તનના બચાવ કરે છે, પણ ગાંધીને વગર વિઘ્ને આગળ જવા બીજા સ્ટેશન માસ્તર અને હિન્દુ વેપારીઓને મળવા દેવા તાર કરી દે છે. આ જાણી ઘણા હિન્દુ વેપારીઓએ પોતાની આપવીતી ગાંધી સમક્ષ રજૂ કરે છે. હવે આ યાત્રા તમે મિત્રો જોશો કે પહેલાં એક મંથનની ભૂમિકા છે, એ મંથનની ભૂમિકા પછી એક નિર્ણય પર આવે છે,
નિર્ણય પર આવે છે તો આપોઆપ લોકો આ જાણીને આ આખી પરિસ્થિતિ એમણે અનુભવી તો છે જ, પણ ગાંધીજી આમાંથી એક નિર્ણય, એક રસ્તો પકડે છે અને લોકો આપોઆપ જોડાતા જાય છે. એ જ રીતે આવી આપવીતી જેની જેની છે એ લોકોએ પણ ગાંધી સમક્ષ રજૂઆત કરી. ગાંધીએ મેરિટ્સબર્ગમાંથી પથારી મેળવી અને ટ્રેન ચાર્લ્સ ટાઉન ચાલતી થઈ. આ તમે આખું જોયું તો આ જે નિબંધ છે એનો આ એક સાર છે. ચોક્કસપણે આ નિબંધ જ્યારે તમે વાંચશો તો આનાથી વધારે મજા આવશે. એટલે તમારી સ્પષ્ટ અને ખૂબ જ નમ્ર વિનંતી છે કે ફક્ત ને ફક્ત પરીક્ષાલક્ષી ન બનીએ અને આ જે સાહિત્ય છે, આ જે અનુભવો છે, જેમાંથી તમે જોયું હશે કે હું કહું કે આ જે નિબંધ છે એમાં તો ભારત દેશનું ભાવિ જે ઘડાયું હતું એના બીજ પડ્યા છે. આ બીજને પામવા માટે તમારે આ નિબંધ વાંચવો જ પડે, જે અનિવાર્ય છે અને વાંચવો જ જોઈએ. મારું આ જે વ્યાખ્યાન છે એ તમને એક પાછળ એક ભૂમિકા બાંધી આપશે, પણ ચાલવું તો મિત્રો તમારે જાતે જ છે. એટલે આ નિબંધ જે આપને આપેલ છે યુનિવર્સિટી તરફથી એને આપ જરૂરથી વાંચો. હવે આગળ જોઈએ તો આ નિબંધના લેખક, તો મેં આગળ પણ કહ્યું એ રીતે મોહનદાસ કરમચંદ ગાંધી, જેમનો જન્મ થયો છે 1869 અને મૃત્યુની સાલ છે 1948. ભારતને સ્વતંત્રતા અપાવનાર તથા લોકોને વૈચારિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેનાર, અનેક ક્ષેત્રે મૌલિક વિચાર અર્પી દિશા ચીંધનાર આ યુગ પુરુષ છે. તેઓ મહાત્મા ગાંધી કે ગાંધીજીના હુલામણા નામથી પણ આખા દેશમાં જાણીતા છે. તેઓ આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક અને અનુવાદક તરીકે બિલકુલ આપણા સૌનું ધ્યાન ખેંચે એવા છે. એમનું સાહિત્ય હેતુલક્ષીતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમના લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ માટેના હતા. સત્ય અને અહિંસા એમના જીવનના તેમજ તેમના સાહિત્યના ચાલક બળ રહ્યા હતા. તેમણે સત્યના પ્રયોગો અથવા આત્મકથા, જેને આપણે બંને નામથી ઓળખીએ છીએ, એ લખી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, હિન્દ સ્વરાજ, મંગલ પ્રભાત, સત્યાગ્રહનો ઇતિહાસ, મારા જેલનો અનુભવ, સર્વોદય, નીતિ નાશના માર્ગો, આરોગ્યની ચાવી, ખરી કેળવણી, કેળવણીનો કોયડો વગેરે પુસ્તકો તેમણે લખ્યા છે. તેઓ તેમની સરળ અને સાદગીભરી ભાષાને કારણે પ્રજાના હૃદયમાં પહોંચ્યા છે, હૃદય સુધી પહોંચ્યા છે. આ નિબંધમાં સત્ય અને અહિંસાની તાત્વિક વિચારણા થઈ છે. આપણે ગાંધીજી વિશે માહિતી મેળવી, એક બહુ જ પ્રાથમિક કક્ષાની માહિતી મેળવ્યા બાદ આ સ્વરૂપ વિશે થોડી માહિતી મેળવવાની થાય. તો મેં અગાઉ પણ કહ્યું છે કે આ આત્મકથામાંથી લીધેલો એક અંશ છે, એક નિબંધ રૂપે અહીં પ્રસ્તુત થયો છે, જેમાં સત્ય અને અહિંસાની જે યાત્રાની ગાંધીજીની શરૂઆત છે એના અનુભવનો ચિતાર છે. તેનું સ્વરૂપ ગંભીર નિબંધનું છે. ગંભીર નિબંધમાં જે વિષય કે વિચારની મૂળગામી, ક્રમિક, તાર્કિક, વ્યવસ્થિત રજૂઆત હોય, લેખકનું દર્શન, ચિંતન જેટલું સ્પષ્ટ હોય એટલી જ એની રજૂઆત પણ સરળ, વિશદ અને સચોટ હોય, એ તમે અહીં જાણશો. અહીં લેખકે પોતાના અનુભવોને સરળ અને ભાવવાહી શૈલીમાં સ્પષ્ટ રજૂઆત કરી છે. રજૂઆતની તર્કબદ્ધતા પણ અહીં જોઈ શકાય છે. વિચારની સ્પષ્ટતા અને રજૂઆતની શાસ્ત્રીયતા આપણને આપણું ધ્યાન ખેંચે એવી છે. આ સંદર્ભમાં ગાંધીજીની આત્મકથા અને દક્ષિણ આફ્રિકા
ના સત્યાગ્રહનો ઇતિહાસ તમારે અચૂક વાંચવો જોઈએ. આપણે વાત કરી હમણાં કે આ તો ગાંધીજીની આત્મકથાનો અંશ છે, તો આ અંશ ખરેખર તમારા આ પાઠ્યક્રમમાં એટલે સામેલ કરવામાં આવ્યો છે કે તમે આ અંશ પરથી પ્રેરણા લઈને ગાંધીજીની આખી આત્મકથા વાંચો. એ વાંચવા પછી તમે જે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાજી જે કામ કર્યું છે એ દક્ષિણ આફ્રિકા કરેલા કામનો એક કાર્યનો ચિતાર તમે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ એમાં પણ ચોક્કસપણે મેળવી શકો છો. આ વિશેષ વાંચન છે એટલે વાંચવું જોઈએ કે તમે જ્યારે હવે સાહિત્ય ભણી રહ્યા છો, તમારા પાઠ્યક્રમ રૂપે ભલે તમે ઘણીવાર એવું પણ બને કે પરીક્ષા લક્ષી જ વાંચ્યું હોય, પણ યુનિવર્સિટી કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો તમને આવા પાઠ્યક્રમ આપવાનો ઉદ્દેશ્ય એક સમાજનું ઘડતર છે. સાહિત્યના વ્યક્તિ, સાહિત્યના શિક્ષક તરીકે હું કે સાહિત્યના વિદ્યાર્થી તરીકે તમે પાઠ્યક્રમમાં જે એક વસ્તુ ખાલી ઉદાહરણ પૂરતી આપી હોય એનાથી થોડુંક આગળ વધીને તમે એ પાઠ્યક્રમના વિશેષ વાંચન તરફ જાઓ અને આગળ જતાં તમે દેશનું ભાવિ છો અને એને ઘડવાનું કામ તમારાથી શરૂ થવાનું છે. ત્યારે વિશેષ વાંચનનો આગ્રહ યુનિવર્સિટી તરફથી ચોક્કસ રાખી શકાય. હવે આપણે આગળ જોઈએ તો લેખન પ્રવૃત્તિ વિશે વાત કરીએ. ગાંધીજીની આત્મકથાનો અભ્યાસ કરીને આ પ્રકારની બીજી આત્મકથા તથા અનુભવ યાત્રાને વર્ણવતા પ્રસંગો દર્શાવતા નિબંધોની યાદી બનાવો. મિત્રો, તમને ખબર છે કે આ તો એક આત્મકથા છે. આવા ઘણા બધા અનુભવો આત્મકથામાં જોડાયેલા હોય છે. આ આત્મકથાઓનો અભ્યાસ આ પ્રસંગે તમે એમની એક યાદી બનાવો, તમે એમના એક યાદી બનાવી અને એ અનુભવોને ઘડતરમાં સામેલ કરો. ત્યાર પછી આપણે વાત કરીશું કૃતિલક્ષી ભાષાકીય અભિવ્યક્તિના અભ્યાસનો. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કૃતિલક્ષી ભાષાકીય અભિવ્યક્તિનો અભ્યાસ, જેમાં તમે નીચેના શબ્દો જોઈ રહ્યા છો: ટ્રેન, ટિકિટ, કોર્ટ, કેસ, મેનેજર, સ્ટેશન, વેટિંગ. તમે જોયું, આ બધા જે શબ્દો છે આ નિબંધમાં આવે છે, આત્મકથા અંશમાં આવે છે, પણ ઘણા બધા શબ્દો ત્યાં તમને અંગ્રેજીમાં ઉપયોગ થયો હોય એમ ચોક્કસ ધ્યાને પડશે. આ બધા જ શબ્દો ગુજરાતી ભાષાએ સ્વાભાવિક રીતે સ્વીકારી લીધા છે. એની આ તમારા અભ્યાસ માટે એક યાદી આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે નીચેના શબ્દો છે: મરહૂમ, બરદાસ્ત, બંદોબસ્ત, ખાનગી, ફિકર, હિન્દુસ્તાન, મહેરબાની. જુઓ, આ બધા જ શબ્દો મુસલમાનોના સત્તાકાળ દરમિયાન ચલણમાં આવ્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં ગાંધી, મેમણ, પારસી વ્યક્તિઓના સંપર્કમાં હતા, એટલે આ શબ્દો ગુજરાતીમાં પણ પ્રચલિત છે. આ બધા શબ્દો મિત્રો તમે જોશો ને તો અરબી, ફારસી, એના કહ્યું ને કે મુસ્લિમ સત્તાકાળ દરમિયાન એને પ્રચલિત બન્યા. અને હવે ગુજરાતી ભાષા તમે જોશો ને તો બોલચાલમાં તો તમે આ બધા શબ્દોનો ઉપયોગ કરો જ છો, પણ હવે ગુજરાતી ભાષા એટલી વિશાળ થતી ગઈ છે કે અંગ્રેજી, અરબી, ફારસી એવા બધા જ શબ્દોનો મેળ અહીં કરી રહી છે. હવે આગળના શબ્દોનો અભ્યાસ કરીએ તો તમે જોશો, જો તમારી સ્ક્રીન પર નીચેના શબ્દોમાં એ અને ઓ પહોળો ઉચ્ચારાય છે. એ, ઓ.
પહોળો ઉચ્ચારાતા હોય તેવા શબ્દોની જોડણી આપણે તપાસીએ તો તમારા મહાવરા માટે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એવા થોડાક શબ્દો જે આ નિબંધમાં આવે પણ છે એ મૂક્યા છે. કેથલિક, ગોળ, ફ્રે, પ્રોટેસ્ટન્ટ, મેનેજર, મેરિટ્સબર્ગ. આ વિવૃત એ અને ઓ છે, જે મોટે ભાગે તમે જોશો ને તો જે અંગ્રેજીમાંથી આવેલા શબ્દો છે એમાં લાગે છે. આગળ આપણે જોઈએ તો તમે સ્લાઇડમાં જોશો કે કૃતિલક્ષી શાબ્દિક સામગ્રીનો અભ્યાસ દર્શાવ્યો છે. તેમાં તમે વિરોધાર્થી શબ્દો જોશો. માન અપમાન, જમા ઉધાર. એવી રીતે જ્ઞાનનું અજ્ઞાન થાય, સગવડનું અગવડ થાય, ચઢવું ઉતરવું, સખતનું થાય નરમ, દુઃખનું થાય સુખ, સુખનું થાય દુઃખ. એવી જ રીતે આ તો વિરોધાર્થી શબ્દો જોયા. હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો સમાનાર્થી શબ્દો, તાડનું સમાનાર્થી છે ઠંડી. એવી રીતે દહાડો હોય તો દિવસ, દિન. વગનું સમાનાર્થી શબ્દ થાય ઓળખાણ, લાગવગ, પીછાણ, ચીર પરિચિત, જાણીતું. એ જ રીતે નાબૂદનું થાય નાશ, અંત, ધ્વંસ. આ સિવાય પણ ઘણા બધા મિત્રો સમાનાર્થી શબ્દો આપને મળશે, પણ અહીં તમારા મહાવરા માટે આ જે પાઠ્યક્રમ તમારો છે જેમાં આ નિબંધ તમે ભણી રહ્યા છો એમાં આવતા જ શબ્દોનો આપણે અહીં મહાવરા માટે ઉપયોગ કર્યો છે. એવી રીતે જ ભલામણ, સિફારસ, સિફારિશ, હિમાયત, ઉપરાણું. ફરિયાદનું સમાનાર્થી અપીલ. બીજી સ્લાઇડમાં તમે જોશો કહેવતો, જેમાં સફેદ હાથી બાંધવો, જે કહેવતનો અર્થ થાય છે ખોટો ખર્ચ કે દેખાડો કરવો. એવી રીતે બીજી કહેવત છે ઘર ભરવા, એટલે કે માલમત્તા, પૈસા, સામાન વગેરે બાબતે બીજાને નુકસાન કરી પોતા તાજા થવું, પોતાનું કરી લેવું. અને ત્રીજી કહેવત અહીં તમારા મહાવરા માટે મૂકી છે ઝપાટા બંધ હોવું, એટલે કે વારંવાર થવું. આ ત્રણે ત્રણ કહેવતનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. અને જો મિત્રો તમે આનો ઉપયોગ ન કરતા હોવ તો કહેવતની વાત એવી છે કે જ્યારે તમે કહેવત બોલો ને એટલે ઘણા બધા શબ્દો તમારા બોલવાના ઓછા થઈ જાય. આ લોકભોગ્ય છે, અનુભવ ભોગ્ય છે. અનુભવથી માણસે જે વારંવાર જોયું હોય ને એના ઉપરથી એક તારણ પર નીકળી અને એક કહેવત હોય જે બોલચાલમાં વપરાય. તમે આ કહેવતોનો તમારી દરરોજની રોજબરોજની જિંદગીમાં ઉપયોગ કરી શકો છો. એટલે તો ઘણીવાર તમે જોયું હશે કે કહેવતોનો વાક્ય પ્રયોગ કરો જેથી તમારો મહાવરો વધે. આ ત્રણે ત્રણ કહેવતોનો મહાવરો વધારવા માટે તમે એના એક ટાસ્ક આપું તો તમારે એની પ્રેક્ટિસ કરવા માટે તમારે એવા શબ્દો પ્રયોગોનો વાક્યમાં રૂપાંતર કરવાનું, જેથી એ મહાવરો વધશે. તમે બોલચાલની ભાષામાં એને જલ્દીથી મૂકી શકશો. આગળની સ્લાઇડ જોઈએ તો આમાં છે કૃતિલક્ષી શાબ્દિક સામગ્રીનો અભ્યાસ. એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જ્યારે વાત કરતા હોઈએ એટલે એ ધ્યાનમાં રાખવું કે હમણાં જેવી રીતે કહેવતો કહી ને કે બહુ બધા અનુભવો, બહુ બધા વાક્યો ન બોલવા પડે અને એક વાક્યમાં પતી જાય. એવી રીતે શબ્દ સમૂહ એટલે બહુ બધા શબ્દોનો સમૂહ હોય અને એના માટે કોઈ એક પ્રયોગ કરીએ એટલે એટલા શબ્દો બોલવાના ઘટી જાય. આ સીધો સાધો સરળ એનો અર્થ છે. તો અહીં જે નિબંધમાં આપ્યા છે કે 2 કે તેથી વધારે ભાષા જાણનાર, તો એને આપણે એક શબ્દમાં વર્ણવવો હોય તો શું કહીશું? દુભાષ્યો. એ જ રીતે શરીરના રંગોને આધારે કરાતો દ્વેષ, જેને આપણે એક શબ્દમાં કહીશું રંગ દ્વેષ. આ બધા શબ્દો મિત્રો તમારા જાણીતા છે, ખાલી ફક્ત તમને ખબર નથી કે આને હું કયા ચોકઠામાં મૂકું.
એ ચોકઠું કયું છે એ અમે અહીંથી તમને જણાવી રહ્યા છે, એટલે તમે આનો મહાવરો સતત કરતા રહો. હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ જોડણી. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ નિબંધમાં, આ નિબંધ પૂરતી જેટલી પણ જોડણી જેમાં આપણે રસ્વઈ દીર્ઘઈ કે રસ્વ દીર્ઘઓનું ધ્યાન રાખવાનું છે એ તમારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. જેમાં ઉપર ચોટીયું, શબ્દકોશ, ટિકિટ, સિલિંગ, શિયાળો, રંગદ્વેષ, કોતડી આ મહત્ત્વના છે, જેનો અભ્યાસ આપ ઘરે પણ કરી શકો છો. હવે એના પછીની સ્લાઇડ આપણે જોઈએ તો ટિપ્પણ એટલે શબ્દાર્થ. જે એવા શબ્દો છે કે જે તમને કદાચ આ નિબંધ સમજવામાં મુશ્કેલી ઊભા કરે, તો એવા જે અઘરા શબ્દો જેને આપણે કહી શકીએ એ તમારા મહાવરા માટે અહીં મૂક્યા છે. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં લખ્યું છે બરદાસ્ત કરવું એટલે કે સહન કરવું, કોયડો એટલે ગૂંચવણ, મૂંઝવણ, ઉપર ચોટ્યું એટલે કે ઉપર છલ્લું. હવે આ બધું જોયા પછી હવેની નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોશો કે આ આખો નિબંધ તમે જ્યારે પણ એનું વાંચન કરશો, આ આખા નિબંધનું જ્યારે પણ તમે અભ્યાસ કરશો, ત્યાર પછી કેટલા સવાલ આમાંથી નીકળી શકે એમ છે. આ પરીક્ષાલક્ષી ભૂમિકા થઈ તો તમે જોશો કે અબ્દુલ્લા શેઠના કેસ માટે પ્રિટોરિયા જવા ગાંધીજીએ કઈ કઈ પૂર્વ તૈયારીઓ કરી. આપણે આગળ જ્યારે સારાંશ વાંચ્યો ત્યારે જ આપણે એ મહાવરો થઈ ગયો હતો કે એમનું કોઈ પણ બેકગ્રાઉન્ડ આનું હતું નહીં, વકીલાત કરવાની હતી અને કેસ વાણિજ્ય પ્રકારનો, તો એમણે એના માટે જે જે પ્રયત્ન કર્યા. સારાંશમાં તો મેં થોડીક વિગતો તમને આપી છે, પણ સંપૂર્ણ નિબંધમાં તમને એની ઘણી વિગતો મળશે. એનો જવાબ તમારે આમાં લખવાનો છે. બીજો સવાલ જોઈએ તો પ્રિટોરિયા જતાં પહેલાં અબ્દુલ્લા શેઠે આપેલી સલાહ અને ચેતવણીઓ વિશે લખો. આપણે એ પણ વાત થઈ ગઈ કે આ નવો દેશ છે જેના વિશે ગાંધીજીને ઝાઝી ખબર નહોતી, તો અને બીજું અહીંયા વકીલાત કરવાની હતી, સ્થાયી થવાનું હતું. એના માટે અબ્દુલ્લા શેઠે જે ચેતવણીઓ આપી હતી, જેની કાળજી લેવાનું કહ્યું હતું, એ વિશે તમારે આ ઉત્તરમાં લખવાનું છે. એના પછીનો સવાલ તમે જોશો તો મેરિટ્સબર્ગના વેઇટિંગ રૂમમાં ગાંધીનું ધર્મ મંથન, આપણે એ પણ વાત કરી ગયા કે એમને આ રંગદ્વેષની નીતિનો આ પહેલો અનુભવ હતો, એટલે આને સ્વીકારી લેવી, અસ્વીકાર કરીને લડવું કે પછી આપણા દેશ પાછા જતું રહેવું. એક જે ધર્મ મંથન છે, જે હવે પછીના કર્મ કરવા માટે ઉપયોગી છે, એના વિશે ગાંધીનું જે પણ વૈચારિક મંથન છે એના વિશે તમારે આ જવાબમાં લખવાનું રહેશે. આ પછી તમે જોશો તો મુદ્દાસર જવાબ આવશે. મુદ્દાસર એટલે તમારે એને વિસ્તૃત રીતે સમજાવવાનું છે. તો આપે નિબંધ જો વાંચ્યો હશે તો તમને આને વિસ્તૃત રીતે સમજાવવામાં જરા પણ તકલીફ પડશે નહીં. પ્રિટોરિયા જતાં ગાંધીના અનુભવો વર્ણવો. આખો જે નિબંધ છે એ આખો નિબંધ જ અનુભવો વિશે છે. બસ તો તમારે એ અનુભવોને તમારા શબ્દોમાં અહીં રજૂ કરવાનો છે કે ગાંધીજીને ત્યાં કેવા કેવા પ્રકારના અનુભવો થયા. બીજો સવાલ છે પ્રિટોરિયા જતાં આત્મકથાના અંશને આધારે ગાંધીજીની શૈલી વિશે લખો. તમે આમાં સ્પષ્ટ રીતે એ વસ્તુ જોશો કે ગાંધીજીની શૈલી એકદમ સરળ, ભાષા એકદમ સરળ, અને છતાં પણ જે કહેવાનું છે એ સ્પષ્ટ રીતે તમારી સામે એમણે ઉલ્લેખિત કર્યું છે. આ જે ગાંધીજીની સ્પષ્ટ છતાં સરળ લાગતી શૈલી છે એના વિશે ઉદાહરણ આપીને, નિબંધમાં જે ગાંધીજીના બનેલા પ્રસંગો છે એના ઉદાહરણ આપીને તમારા આ શૈલીને
ત્યાં સાબિત કરવાની છે, ત્યાં દેખાડવાની છે. એ વિશે તમારે આ જવાબ લખવાનો છે. ત્રીજો સવાલ છે, રંગદ્વેષના મહારોગ વિશે ગાંધીનું ચિંતન જણાવો. હમણાં જ કહી ગઈ કે રંગદ્વેષનો જે આ નીતિ છે એના વિશે ગાંધીનો આ પહેલો અનુભવ છે. તો એમણે જે મંથન કર્યું ને કે પહેલાં તો આ રંગદ્વેષ કેમ, એણે એ રોગ શબ્દ અહીંયા એટલે જ વાપરો છે કે એક દૂષણ છે. એ દૂષણ કેમ, કેવી રીતે, ક્યાંથી આવ્યું અને એ દૂષણથી કેટલા અસરગ્રસ્ત થયા અને એ દૂષણના લીધે આવનારા સમયમાં કેટલો ફેરફાર થશે અને એ રોગને, એ દૂષણને નાબૂદ કરવા માટે ગાંધીજીએ જે પ્રયત્ન કર્યા, જે આ નિબંધમાં ઉલ્લેખિત છે, એ વિશે તમારે અહીં જણાવવાનું છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો અને તમે બધા જાણો જ છો કે આ મહાત્મા ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધીજીએ આ જે નિબંધ છે એ આજથી લગભગ એમ કહું તો ચાલે કે 100થી પણ વધારે વર્ષ પહેલાં અનુભવ્યો છે. એટલે ઘણીવાર એવું લાગે કે આવું સાચે બન્યું હશે, પણ મિત્રો આ આત્મકથા છે. આત્મકથામાં જે બન્યું હોય ને એ જ કથન રૂપે આવે અને એનું સાહિત્યની દ્રષ્ટિએ, સામાજિક ઘડતરની દ્રષ્ટિએ તમારે ચિંતન કરવાનું છે. આ ચિંતનમાં હું તમને મદદ કરી શકું છું, પણ આ ચિંતનની યાત્રામાં તમારે સ્વ અધ્યયન દ્વારા આગળ વધવાનું છે. નમસ્કાર. स्वाध्यायः परमः